નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. દેશની એકતાના પ્રતીક સમાન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલથી આ પદયાત્રાને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના સંયોજનથી યોજાયેલ આ એકતા પદયાત્રા કેજીએમ સ્કૂલથી શરૂ થઈ સેવાશ્રમ હોસ્પિટલ સુધી પૂર્ણ થઈ હતી. માર્ગમાં લોકો દ્વારા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં જોડાયેલા લોકોએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગનો સંકલ્પ લઈ આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ રાજ્યવ્યાપી યુનિટી માર્ચ સાથે ધામધૂમથી ઉજવાઈ રહી છે. ભરૂચની આ પદયાત્રા સરદારના એકતા, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકજૂથતાના સંદેશને જનસમૂહ સુધી પહોંચાડે છે. તેમણે ઉમેર્યું કે સરદાર પટેલના સંકલ્પ અને સંગઠન શક્તિના કારણે દેશની એકતા મજબૂત બની હતી. આજની યુનિટી માર્ચમાં લોકોનો ઉમળકો સમાજમાં રહેલ રાષ્ટ્રપ્રેમ અને સમરસતાની ભાવના દર્શાવે છે. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના જિલ્લાના આગેવાન પદાધિકારીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દેશના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર દેશમાં એની ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 31 ઓક્ટોબર કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કરીને સમગ્ર દેશમાં ઉજવણીનો પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની ઝરમર સાથે એમણે કરેલા સંઘર્ષો અને એમણે કરેલા કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરતા પદયાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભાનો આ પદયાત્રાનો કાર્યક્રમ જાડેશ્વર સરદાર ચોક ખાતેથી કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈને સેવાશ્રમ હોસ્પિટલ પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સંપન્ન થવા જઈ રહ્યો છે. ખૂબ સુંદર કાર્યક્રમમાં આ ગામના અને આ શહેરના અને આ વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે એમના કાર્યોને બિરદાવવા માટે અને આવનારી પેઢી આપણા સરદાર પટેલને યાવશચંદ્ર દિવાકરો યાદ રાખે એ માટે સમગ્ર ભારતભરમાં આજે સરદાર પટેલજીની એકતા યાત્રા નીકળી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ આ યાત્રા દરેક વિધાનસભા વિસ્તારમાં નીકળી રહી છે. આજે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં પણ જાડેશ્વર કેજીએમ વિદ્યાલયથી ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સુધી આ યાત્રા જ્યારે પ્રસ્થાન કરી રહી છે, યાત્રામાં જોડાનાર સૌ આ ગામવાસીઓ તેમજ આ વિધાનસભા મત વિસ્તારના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અંકલેશ્વર પાસેના સ્ક્રેપ માર્કેટમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સ્ક્રેપ માર્કેટમાં અવારનવાર આગની ઘટના બને છે. સમયાંતરે સ્ક્રેપ માર્કેટમાં લાગતી આગમાં સળગતો વેસ્ટ સ્થાનિક પર્યાવરણ માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ગત રાત્રિના અરસામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગને જોતા ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે સ્ક્રેપ માર્કેટમાં અવારનવાર લાગતી આગની ઘટનામાં ગોદામ સંચાલકો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી લાગણી પ્રવર્તી છે. ઢાઢર બ્રિજની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. સામાજિક વ્યવહાર સાચવવા લોકો 2 કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા હતા. આમોદ જંબુસર નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલ ઢાઢર નદીના બ્રિજની આજરોજ હાઈવે ઓથોરિટી દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ ઢાઢર નદીનો બ્રિજ બંને બાજુથી સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા માટે સમા હોટલથી
એપલ હોટલ સુધી પગપાળા ચાલવા મજબૂર બન્યા હતા, જેથી લોકોને કોરોના કાળની કપરા સમયની યાદ આવી ગઈ હતી. લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકૃત ઇજનેરો દ્વારા બ્રિજની માપણી સહિતની કામગીરી સવારથી જ આરંભી દેવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા ડિપ્લેક્શન નોંધણી કરવામાં આવી હતી, જેમાં ભાર વગરના પુલનું ડિપ્લેક્શન નોંધણી તેમજ ભારદારી વાહનો મૂકી માપણી કરાઈ હતી. બ્રિજ નીચે સ્ટીકર લગાવવાની કામગીરી તેમજ બ્રિજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી હતી. જે કામગીરી 3 દિવસ સુધી ચાલનારી હોય, ઢઢર બ્રિજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એક તરફ આમોદથી જંબુસર શાળાએ તેમજ કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પણ પગપાળા જવાની નોબત આવી હતી. બીજી બાજુ લગ્ન પ્રસંગો પણ ચાલતા હોવાથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા 2 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું. પખાજણથી દહરી પોતાના વતનમાં જતા રાજુભાઈ રાઠોડના પરિવારની પેસેન્જર ગાડીને સમા હોટેલ પાસે અટકાવી દેતા પેરાલિસિસગ્રસ્ત રાજુભાઈ રાઠોડ સાથે તેમનો પરિવાર એપલ સુધી 2 કિલોમીટર ચાલવાની નોબત આવી હતી. શું નામ? રાજુભાઈ કઈથી આવો? પખાડી પખાજણ. કઈ જવાના હમણાં? દહરી દહરી. અહીંયા કઈથી ચાલતા આવો છો? સમો. તો તમને શું પ્રોબ્લેમ છે કાકા? પેરાલિસિસ છે. કઈ આગળ જાઓ? દહેરી. હું કંઈક પ્રસંગ છે ત્યાં? કામ મારું. તમારું ગામ છે? શું નામ દાદા તમારું? મારું નામ મોહમ્મદ રાજ. તો ક્યાંથી આવો છો તમે? હું આવું ભરૂચથી સાહેબ. તો બધું ઉતર્યા હા, તો આમાંથી 10 રૂપિયા આપીને આવ્યા થોડે, પછી તેથી પોલીસ વાળા કહે ચાલતા જ જવું. બધા શું કરે? તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? 2-2.5 કિલોમીટર ખરું છે. શું નામ દાદા તમારું? સોમભાઈ ક્યાંથી આવો છો? કરાણા તો ક્યાં જાઓ છો તમે? જંબુસર. હા, તો ચાલતા આવ્યા તમે? પેનેથી ગાડી આવ્યા સગરામે ત્યાં ઉતારી દીધા પેલા એ લોકોએ. હવે ચાલીને જોઈએ એમ કીધું. તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? હવે ભરૂચના હાસોડની પંડવાઈ સુગર ફેક્ટરીની 35મી વાર્ષિક સાધારણ સભા રાજ્ય કક્ષાના મંત્રી અને સંસ્થાના ચેરમેન ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. અંકલેશ્વર, હાસોડ, વાલિયા, ઓલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંડવાઈની 35મી વાર્ષિક સાધારણ સભા રાજ્ય કક્ષાના મંત્રી અને સુગર ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ગત પિલાણ સિઝનમાં શેરડીના સારા ભાવો ચૂકવવા બદલ ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ વાર્ષિક અહેવાલો મંજૂર કરવામાં આવ્યા હતા. ઈશ્વરસિંહ પટેલે શેરડીના પાકને ભૂંડ અને નીલગાયથી થતા નુકસાન બાબતે ચિંતા વ્યક્ત કરી ખેડૂતોને શેરડીના પાકના રક્ષણ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદ પટેલ, સાયણ સુગરના વાઇસ ચેરમેન મનુભાઈ પટેલ, સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈ ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. એમાં એજન્ટના કામો જતા એ તમામ કામો મંજૂર કરીને મોટી સંખ્યામાં સભાસદો દ્વારા આ સાધારણ સભામાં આવ્યા હતા અને શાંતિમય વાતાવરણની અંદર આજે સાધારણ સભા પૂર્ણ થઈ છે. જે માટે હું મારા વિસ્તારના તમામ સભાસદ ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને એમને અભિનંદન પાઠવું છું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા. ફરીવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. આ વખતે સ્થળ બદલાયું છે. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ. અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ. લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ. લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ. આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી શર્ટ, શર્ટ પણ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો. ઠંડીથી ગભરાવાની જરૂર નથી. આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ. સીસીટીવી કેમેરાથી સજ્જ. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ.
જાડેસર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થાને લઈને પરિક્રમાવાસીઓમાં આનંદ છવાઈ ગયો હતો. નર્મદા નદીના તટ ઉપર અનેક આશ્રમો આવેલા છે અને એમાંય મા નર્મદાનો વિશેષ મહિમા રહેલો છે, જેને લઈ માત્ર એક જ નર્મદા માની જ પરિક્રમા કરવામાં આવતી હોય છે. જે પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી પડતા હોય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો મા નર્મદાની પરિક્રમા કરતા હોય છે. ત્યારે પરિક્રમા દરમિયાન અનેક સ્થળોએ તેઓને ભોજન સહિત રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસર દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજી પણ અકબંધ છે. અહીં આવતા રોજબરોજ હજારો પરિક્રમાવાસીઓ માટે જમવાની અને આ કડકડતી ઠંડીમાં તેઓ માટે રોકાવાની સુંદર વ્યવસ્થા મંદિર પરિસર દ્વારા કરવામાં આવતી હોય છે. અહીં આવતા પરિક્રમાવાસીઓ મંદિરે ભોજન પ્રસાદી લઈ તેનો આનંદ અનુભવતા હોય છે. આ સાથે જ કડકડતી ઠંડીમાં તેઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે, જેને લઈ મંદિર પરિસરમાં આવેલ અનેક ઓરડાઓ પરિક્રમાવાસીઓ માટે રોકાવા માટે ખોલી દેવામાં આવતા હોય છે. અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ ભોજન પ્રસાદ અને રાત્રિ રોકાણ કરતા હોય છે. હાલમાં નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સવાર સાંજ ખૂબ જ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ અને રાત્રે રોકાણ કરતા હોય છે. ત્યારે આ તમામ પરિક્રમાવાસીઓ માટે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પરિસર દ્વારા તેઓ માટે સુંદર ભોજન અને સુંદર રોકાવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. આ તમામ સુવિધાઓથી પરિક્રમાવાસીઓમાં અનેરો આનંદ જોવા મળતો હોય છે. અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે દર વર્ષે હજારોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવતા હોય છે. ત્યારે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે 2 સમયનું ભોજન સહિત આરોગ્ય ચકાસણી અને કંબલની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવાભાવી લોકોએ સેવાકીય યજ્ઞમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે. માં રેવાના ભક્તો પગપાળા વાહનોમાં પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમાવાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં રામકુંડ ધામ ખાતે પરિક્રમાવાસીઓ આવતા હોય છે. ત્યારે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા પરિક્રમાવાસીઓને અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. હાલમાં રામકુંડ ખાતે હજારોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે. ત્યારે ગંગાદાસ બાપુ દ્વારા નાસ્તા સહિત 2 સમયનું ભોજન અને ઠંડીના કારણે કંબલ અને આરોગ્ય ચકાસણી માટે તબીબની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને જરૂરી દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. ત્યારે નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવાભાવી લોકો આગળ આવે તેવી અપીલ કરાઈ હતી. જય સિયારામ. નર્મદે હર. આ વર્ષે ભગવતી માં નર્મદાની કૃપાથી નર્મદા પરિક્રમાવાસીઓ ત્યારે હજારોની સંખ્યામાં કોઈ પેડલ, કોઈ બસથી, કોઈ 4 વ્હીલથી આવી રહ્યા છે. એમાં આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર અત્યારે 2 ટાઈમ મળીને લગભગ 1000 થી 1200 પરિક્રમાવાસીઓ પર ડે આવે છે. એમની માટે સુંદર વ્યવસ્થા ભોજનની, સવારે બાલભોગ, 2 ટાઈમ ભોજન, એને કંબલ આપવામાં આવશે અને દવાના પણ બોક્સ આવી ગયા છે. કોઈને પગ દુખતા હોય, કોઈને તાવ, કોઈ બીમાર પડ્યો હોય, એમને માટે દવાની પણ સેવા રામકુંડ તીર્થ ઉપર શરૂ કરવામાં આવી છે. તો અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આપ પણ જ્યાં હો ત્યાં પરિક્રમાવાસીની સેવા કરો. ચાય, નાસ્તા, ભોજનની પણ તમારાથી બને તો સેવા કરો, અથવા તો રામકુંડ ઉપર પણ આપ કરી શકો છો અને માં ભગવતી નર્મદા મૈયાની કૃપા મેળવી શકો છો. તો આપ પધારો. જય સિયારામ. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ મોબાઈલ નવા ધંતુરિયા ગામનો વિનોદભાઈ ઠાકોરભાઈ વસાવા વાપરે છે, જે હાલમાં અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે હાજર છે. જેવી બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ મામલામાં પોલીસે ચોરીનો મોબાઈલ આપનાર ધંતુરિયાના અનિલ બુધાભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ કરી જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો. प्रभु परम
અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સરદાર એટ 150 યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.